અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાને લઈને એસીપી યુવરાજસિંહ ગોહિલે મહત્વની માહિતી આપી છે. એસીપી યુવરાજસિંહ ગોહિલના જણાવ્યા મુજબ ઘટના સ્થળે ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. એફએસએલની ટીમે સ્થળ પરથી જરૂરી નમૂનાઓ એકત્ર કરીને વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે. શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. જે બ્લાસ્ટની ઘટના થઈ ત્યારબાદ જે ગેરકાયદેસર રીતે જે ફાયરવર્ક્સનું જે કારખાનું હતું તે ચાલુ હતું, તે અનુસંધાને એએમસી સાથે સંકલનમાં રહી અને જગ્યાના માલિક સાથે સંકલનમાં રહીને આ જગ્યાએ જે અલગ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે પોલીસની હાજરીમાં તેઓને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત આગળના હજી એક દિવસમાં આ વિસ્તારમાં અન્ય પણ જે એનઓસી નેગેટિવ આપેલું હતું પોલીસ દ્વારા, તેનું પણ એક ડ્રાઈવ રાખવામાં આવી છે અને અલગ અલગ જગ્યા ઉપર પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ જો ચાલતી હશે તો તેને પણ આવતા 24 કલાકની અંદર તે જે બાંધકામ છે તેઓને પણ તોડવાની કાર્યવાહી પોલીસ અને એએમસીના સાથે સંકલનમાં રહીને કરવામાં આવશે. જમીન બાબતે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? જમીન કોના નામે હતી અને કેવી રીતે ભાડે રાખ્યો? જમીન કોના નામની હતી તે ઉપરાંત જે ટેમ્પરરી એને લેવાનો પ્રોસેસ હોય છે તે પ્રોસેસના જે કાગળ કામ છે તે ઉપરાંત તે અલગ અલગ જે આ ફેક્ટરીમાં જે સામાન ઉપયોગ કરવામાં આવતો જેમ કે પોટાશિયમ છે, સલ્ફેટ છે, સોડાનો સામાન છે, તે કયા વ્યક્તિ દ્વારા કયા આધારે ખરીદ કરવામાં આવ્યો હતો તેનું પણ તપાસ હાલ ચાલુ છે. એક સ્પેશિયલ એસઆઈટી બનાવવામાં આવી છે જેમાં માનનીય સેક્ટર 2 સરની અગુવાઈમાં ડીસીપી ઝોન 6, એસીપી એસ ડિવિઝન અને પીઆઈ રામોલ છે, તેઓના આખા એક સંકલનમાં રહીને એસઆઈટીના માધ્યમથી આ જે આખો બનાવ બનેલો છે તેમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને હરેક પહલુઓને આઈડેન્ટિફાઈ કરીને આ જે આખી ઘટના છે તેમાં જે પણ લોકો જે સંડોવાયેલા છે તેઓને જલ્દીથી જલ્દી એરેસ્ટ કરીને આ જે આખી ઘટના છે તે ભવિષ્યમાં ના દોરાય તેની તકેદારી પોલીસ દ્વારા લેવામાં. ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં 3 વ્યક્તિના નામ જો ફરિયાદ હતી, અન્ય વધુ વ્યક્તિઓના નામ ઉમેરા કરવામાં આવે છે તેના ફરિયાદમાં હાલ તપાસ ચાલુ છે. આમાં આ જે પર્ટિક્યુલર જે કારખાનું ચાલતું હતું તેમાં ફાઇનાન્સ જો કોઈના દ્વારા કરવામાં આવ્યું હશે, કોઈ દ્વારા જો પૈસા આપવામાં આવ્યા છે તેની પણ તપાસ હાલ ચાલુ છે. તે ઉપરાંત જે સામાન જે વિસ્ફોટક સામાન છે તે ધારાધોરણ મુજબ લેવામાં આવ્યો છે કે નહીં અને આ આખી પ્રક્રિયામાં કોઈ પણ વ્યક્તિઓનો જો આમાં વાંક હશે તો તેઓને પણ ગુના અનુસંધાને તેઓને અટક કરવામાં આવશે અને કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. મેહુલ ડોડિયાની નાણાકીય આર્થિક વ્યવહારો જે છે તે બાબતની તપાસ, તેઓના બેંક એકાઉન્ટ, આ જે આખું જે જમીન માલિક છે તે ઉપરાંત આ જે 3 પાર્ટનરો જે પ્રાથમિક તપાસમાં મળેલ આવે છે તેઓના બેંક એકાઉન્ટની તપાસ હાલ ચાલુ રહી છે, તેઓના ઘરની તપાસ ચાલુ રહી છે, તેઓના જે ઓનલાઈન નાણાકીય વ્યવહાર છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તેઓના બેંક એકાઉન્ટ જે વ્યાપારિક બિઝનેસમાં તેઓ જે યુઝ કરતા છે તેઓને પણ ફ્રીઝ કરીને આગળની એમાં પણ તલસ્પર્શી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.